મહાનગરપાલિકાએ આપેલી ચેતવણી મુજબ હવે શરૂ કરાઈ કડક કાર્યવાહી. જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં જાહેરમાં ન્યુસન્સ કરતા તેમજ ટ્રાફિકને નડતરરૂપ દબાણ કરતા 5 દુકાનોને સીલ કરાઈ હતી, જ્યારે એક વેપારીને 50,000 રૂપિયાનો દંડ પણ કરાયો છે. શહેરમાં આવા દબાણ કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપતા ખુદ કમિશનર ડૉક્ટર ઓમપ્રકાશ ચેકિંગમાં નીકળ્યા હતા. તો દબાણ શાખાની ટીમ સાથે ચેકિંગમાં નીકળેલા કમિશનરની મનપાની જગ્યાએ અનેક વેપારીઓએ દબાણ કરતા જણાયું હતું. આગાખાન હોસ્ટેલ પાસે આવેલ જય ઠાકર ધણી ચા એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, સરદાર ચોકમાં આવેલ જય બેકરી, કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા વગેરે જાહેર ન્યુસન્સ કરતા તેમજ મહાનગરપાલિકાની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર દબાણો કરતા ઝડપાયા હતા. જેમાં રસ્તા પૈકી જગ્યામાં ઓટલા, ચાની લારી, ગેસના ચૂલા રાખી ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે જગ્યા પર દબાણ કરીને ધંધો કરતા હતા. તેથી આ 5 દુકાનોને તાત્કાલિક સીલ મારી દેવાનું હતું. જ્યારે એમજી રોડ ઉપર આવેલ જ્વેલર્સ પાસેથી સ્થળ પર જ 50,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવેલ છે. કમિશનરની સૂચનાથી નાયબ કમિશનર તેમજ ડીજે જાડેજાના માર્ગદર્શનમાં સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા, ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ રૂપાપરા તેમજ દબાણ અધિકારી હરેશ સોંદરવાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂનાગઢ શહેરમાં મુખ્ય રોડ પર વ્યવસાય કરતી વિવિધ ચાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરેની વારંવાર અત્રેથી સ્ટાફ તેમજ માન્ય કમિશનર સાહેબ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ છે. તેમજ તેઓને વારંવાર સમજાવવામાં આવેલ છે, નોટિસ આપવામાં આવેલ છે કે તેઓ રોડ સાઈડ પોતાનો વ્યવસાય બહાર પોતાના સાધનો કાઉન્ટર રાખીને ન કરે. આના કારણે જાહેરમાં ન્યુસન્સ અને દબાણની ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. આમ છતાં અમુક ઇસમો દ્વારા આ પ્રવૃત્તિ ચાલુ રખાતા આજરોજ માનનીય કમિશનર સાહેબ દ્વારા રૂબરૂ વિઝિટ કરેલ છે અને સર્કિટ હાઉસ પાસે આવેલ 2 ચાની દુકાન રૂબરૂમાં આ પ્રમાણે જાહેરમાં ન્યુસન્સ દેખાતા બંને દુકાનો સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સરદાર ચોક પાસે આવેલ જય બેકરી નામની દુકાન પર મુખ્ય રોડ ઉપર દબાણ અને ન્યુસન્સ ફેલાવતા એ દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. વધુમાં કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા જેઓએ પોતાનો ઓટો બહાર કાઢેલ અને રોડ સાઈડ ટ્રાફિકની સમસ્યાઓ આના કારણે ઉદ્ભવતી હતી. ઉપરાંત કાઉન્ટર પણ બહાર રાખેલ, એમને પણ વારંવાર અગાઉ જાણ કરવામાં આવેલ છે. આમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા આજે એ પણ દુકાન સીલ કરવામાં આવેલ છે. વધુમાં એમજી રોડ ઉપર આવેલ જલારામ ફરસાણની દુકાન પણ ન્યુસન્સ કરતા, ટ્રાફિકને અડચણરૂપ કરતા અને બહાર ઓટલો કાઢેલો હોય એ જણાતા એ દુકાન પણ આજે સીલ કરવામાં આવેલ છે.